નમસ્કાર. ચાલો આજે આપણા પર્યાવરણના એક ખૂબ જ રસપ્રદ ટોપિકને સમજીએ. આહાર શૃંખલા અને આહાર જાળ. આ એ વિષય છે જે આપણને બતાવે છે કે કુદરતમાં ખાવા પીવાની આખી સિસ્ટમ કેવી રીતે ગોઠવાયેલી છે. મજા આવશે. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો ને એક મસ્ત મજાની કલ્પના કરીએ. આપણે જાણે કે કોઈ ગાઢ જંગલમાં છીએ. ત્યાં શું દેખાય છે? એક હરણ શાંતિથી ઘાસ ખાઈ રહ્યું છે અને અચાનક જ એક વાઘ આવીને એનો શિકાર કરી લે છે. બસ. શું કુદરતની આખી સિસ્ટમ આટલી જ સિમ્પલ છે? ના, આની પાછળ એક આખું ગૂંચવાયેલું પણ રસપ્રદ વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આજે એ જ રહસ્યને ઉકેલીએ. તો આ રહસ્યને સમજવાની શરૂઆત કરીએ એની સૌથી પહેલી અને મૂળભૂત કડીથી, જેને આપણે કહીએ છીએ આહાર શૃંખલા. તો આ આહાર શૃંખલા છે શું? સાવ સાદી ભાષામાં કહીએ ને તો એ એક સાંકળ જેવી છે, જેમાં દરેક કડી એકબીજા સાથે જોડાયેલી છે. આ એક સીધો રસ્તો છે જેના પર ઊર્જા એટલે કે એનર્જી એક જીવમાંથી બીજા જીવમાં જાય છે. કોણ કોને ખાય છે એની એક સીધી લીટી. હવે આ શૃંખલાના દરેક સ્ટેપને પોષક સ્તર કહેવાય છે. સૌથી નીચે એટલે કે પહેલા સ્તર પર આવે છે ઉત્પાદકો, એટલે કે આપણી લીલી વનસ્પતિઓ જે સૂરજની મદદથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. એમને જે ખાય એટલે કે હરણ જેવા શાકાહારી પ્રાણીઓ એ થયા પ્રાથમિક ઉપભોગી. પછી આવે એવા પ્રાણીઓ જે આ શાકાહારીઓને ખાય, એમને કહેવાય દ્વિતીય ઉપભોગી. અને છેક ટોપ પર બેઠા છે વાઘ જેવા શિકારી, જે છે તૃતીય ઉપભોગી. પણ આ આખી ખાવા ખવડાવવાની રમતમાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે? એ છે એનર્જી, એટલે કે ઊર્જા. તો ચાલો હવે સમજીએ કે આ એનર્જી આખી ચેઇનમાં આગળ કેવી રીતે વધે છે. અને અહીં એકદમ ચોંકાવનારી વાત આવે છે. ખબર છે, એક લેવલમાંથી બીજા લેવલમાં કેટલી એનર્જી ટ્રાન્સફર થાય છે? ફક્ત અને ફક્ત 10%. જી હા, આખી એનર્જીમાંથી માત્ર 10% જ આગળ જાય છે. આશ્ચર્ય થયું ને? તો પછી સવાલ એ થાય કે બાકીની 90% ઊર્જા ગઈ ક્યાં? વેલ, એમાંથી મોટાભાગની ઊર્જા તો એ જીવ પોતાની રોજની ક્રિયાઓ જેમ કે શ્વાસ લેવામાં, દોડવામાં, હલનચલન કરવામાં વાપરી નાખે છે અને બાકીની ગરમી બનીને હવામાં ઉડી જાય છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ ઊર્જાનો પ્રવાહ છે ને એ વન વે ટ્રાફિક જેવો છે. હંમેશા ઉત્પાદકોથી ઉપભોગ્યો તરફ જાય. ક્યારે ઊંધો ન ફરે. એવું ક્યારે ન બને કે વાઘમાંથી એનર્જી ઘાસમાં પાછી જાય. પણ શું કુદરતમાં બધું આટલું સીધું અને સિમ્પલ હોય છે? બિલકુલ નહીં. રિયલ લાઈફમાં વસ્તુઓ થોડી ગૂંચવણભરી હોય છે. એટલે હવે વાત કરીએ આહાર જાળની. જો આપણે આહાર શૃંખલા અને આહાર જાળને સરખાવીએ તો શૃંખલા એક સીધી લાઈન જેવી છે, જ્યારે આહાર જાળ એક ગૂંથેલા જાળા જેવી. આ જ કારણ છે કે આહાર જાળ વધુ મજબૂત અને સ્ટેબલ હોય છે. કેમ? કારણ કે જો શૃંખલાની એક કડી તૂટે તો આખી ચેન ખોરવાઈ જાય, પણ જાળામાં કોઈ એક જીવ ગાયબ થાય તો પણ બીજા જીવો પાસે ખાવા માટે બીજા ઓપ્શન્સ હોય છે. હકીકતમાં જંગલમાં કોઈ પ્રાણી ખાલી એક જ વસ્તુ નથી ખાતું. એક જ જીવ ઘણી અલગ અલગ આહાર શૃંખલાનો ભાગ હોય છે. આ બધી શૃંખલાઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે એક જાળું બને છે અને એને જ આપણે આહાર જાળ કહીએ છીએ. સાચું કહું તો આ કુદરતનું એક પ્રકારનું સેફ્ટી નેટ છે જે ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે. હવે આ બધું સમજવું આપણા માટે કેમ આટલું બધું જરૂરી છે? કારણ કે તેની સીધી અસર આપણા પોતાના સ્વાસ્થ્ય પર પડે છે. ચાલો જોઈએ કેવી રીતે. આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં જંતુનાશકો અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ ઝેરી તત્વો પાણી અને માટી દ્વારા વનસ્પતિમાં જાય છે. જ્યારે કોઈ શાકાહારી પ્રાણી એ વનસ્પતિને ખાય ત્યારે એ ઝેર એના શરીરમાં જમા થઈ જાય છે અને આ ઝેરનું પ્રમાણ દરેક પોષક સ્તરે વધતું જ જાય છે. આ પ્રક્રિયાને જૈવિક વિશાલન કહેવાય છે. અને આમાં સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? જેમ જેમ આપણે આહાર શૃંખલામાં ઉપર જઈએ તેમ તેમ આ ઝેરી તત્વોની માત્રા અનેક ગણી વધતી જાય છે. અને કારણ કે મનુષ્ય આ શૃંખલામાં મોટા ભાગે ટોચ પર હોય છે, એટલે આપણા શરીરમાં આ ઝેરી તત્વોનું સૌથી વધુ પ્રમાણ ભેગું થવાનું જોખમ રહેલું છે. આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે. કુદરતની દરેક વસ્તુ એકબીજા સાથે કેટલી નાજુક રીતે જોડાયેલી છે. એક નાનામાં નાના છોડથી લઈને મોટામાં મોટા શિકારી સુધી દરેક જીવનું પોતાનું એક આગવું મહત્વ છે. જો એક પણ કડી તૂટે તો આખું તંત્ર ખોરવાઈ શકે છે. તો જતા પહેલા એક સવાલ જરા વિચારજો. જો કોઈ ઇકોસિસ્ટમમાંથી ફક્ત એક જ જાતિના જીવ લુપ્ત થઈ જાય તો શું તેની અસર ખાલી એના શિકારી પર જ પડશે કે પછી આખા જાળામાં એની અસર જોવા મળશે? શું થશે?
આના પર મનન કરવું ખૂબ જરૂરી છે. આશા છે કે કુદરતની આ અદ્ભુત સિસ્ટમને સમજવાની આ સફર રસપ્રદ રહી હશે. જો આ સમજૂતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ પ્રયાસને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો. લાઇક અને શેર જરૂર કરજો. અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.